વડોદરાના પાદરાની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શિક્ષિકા પર વિદ્યાર્થીઓને માર મારવાનો આરોપ છે। બાળકોને યોગ્ય રીતે શિક્ષણ ન આપતા હોવાનો આરોપ। શિક્ષિકા મનાલી જોશીના વિરોધમાં ગ્રામજનોએ તાળાબંધી કરી। શિક્ષિકાની બદલી કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। અમને આજે મનાલી બેન છે એ લોકોનું શિક્ષણ બાબતે એટલું બધું ખરાબ છે કે જેથી કરીને અમે જો છોકરાઓ જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા બે થી ત્રણ વાર રજૂઆત કરી ત્યારે જેમ તેમ કરીને એ આવી અને એમનો જે સમય પસાર કરવાનો છે, મફત પગાર લેવાની જે સિસ્ટમ છે એમની એ પૂરી કરે છે। તો બાળકોએ રજૂઆત કરી એટલે અમે એક બે વાર એની અંદર અમે 1 વર્ષ પહેલા અમે ગયા આચાર્યને રજૂઆત કરી, કોઈ આની ગંભીરતા લીધી નહીં। 2 થી 3 વાર એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન અમે કર્યો પણ એનું સોલ્યુશન આવ્યું ના। ઉપર જિલ્લા અધિકારી શિક્ષણ અધિકારી પહોંચ્યા, એમને પણ 15 દિવસનું અમને અલ્ટિમેટ આપી દીધું, છતાં પણ એનું કોઈ કશું થયું નથી। અને અમને જ્યારે તાળાબંધી કરવાનું જ્યારે થયું ત્યારે અમે સ્કૂલને તાળાબંધી કરી, શિક્ષકોને બહાર કાઢ્યા। ત્યારે અમને પ્રિન્સિપાલ પર ટીપીઓ સાહેબનો જે ઉપરથી ફોન આવ્યો કે અમે આજે શિક્ષકની બદલી અમે તાત્કાલિક કરીએ છીએ।